સાંભળજો, શાંતિથી સાંભળો. એટલા માટે ભાગવત લખતા 1 વર્ષ લાગ્યું, મહાભારત લખતા કેટલા વર્ષ લાગ્યા કોઈને ખબર છે? મહાભારત લખવા માટે વ્યાસજીને 3 વર્ષ લાગ્યા હતા. અને બીજું, મહાભારત લખ્યું કોણે? યસ યસ, સાચા છે ગણપતિ બાપા. બોલનાર વર્ડિંગ કોણે આપ્યા? વ્યાસજીએ. પણ લખનાર તો ગણપતિ બાપા છે. હવે લખવા વાળા ગણપતિ બાપા હોય અને એ ગ્રંથ તમારા ઘરે રાખો તો વિઘ્ન આવે કોઈ દી? તો ઘણા મૂર્ખા હજી સમજતા જ નથી. તમારા ઘરે સારું કામ હોય તો પેલી કોની પૂજા કરો? શું કામે? વિઘ્ન ન આવે. તો હવે ઈ જ ગણપતિ બાપા મહાભારત લખતા હોય તો વિઘ્ન આવે કોઈ દી? કે દી સમજાય બધું. પણ તકલીફ એક જ છે, કોઈ પણ માણસ આવીને ડરાવી જાય ને આપણે ડરપોક થઈ જાય. આ વર્ષે બેન જો ભાઈને રાખડી બાંધશે તો ભાઈ ગુજરી જાહે. મેં મારી બેનને કીધું બાંધ જોઈ, મારે ગુજરી જવું છે. આ તમારી હામું જ છે. અને મારી બેન રોજ કથા સાંભળે મારી. ઉલટાનું 4 કિલો વજન વધી ગયો મારો ગુજરવાન બદલે. વાત વાતમાં ડૈરા ન કરો વાલા, થોડા ફ્રેશ થાવ. આપણે દીવો કરીએ ને બુજાઈ જાય, હાય હાય હવે શું થાય? હવે કાંઈ ન થાય, પાછો પ્રગટાવી દેવાનું હોય શું બીજું? પણ નકરું ડર ડર ડર, ક્યાં સુધી ડરશો વાલા? થોડા ફ્રેશ રહો. બધી વાતમાં ડૈરા કરશો તો યાદ રાખજો, એ ભગવાનને એમ કે મેં માણસ બનાવ્યો, ડરપોક થોડો બનાવ્યો. ડરવાનું કામ તો બીજાનું, તારું નહીં. વયમ સર્વે અમૃતસ્ય પુત્રાહ, આપણે બધા અમૃતના દીકરા છીએ. ડરવા માટે જન્મ નથી લીધો. આપણે બધાએ ભગવાનને પ્રેમ કરવાનો છે. સાહેબ, જ્યાં જ્યાં ડરની વાત આવી ને ત્યાં કૃષ્ણનો ક્રાંતિ છે. કૃષ્ણએ પણ કીધું વ્રજવાસીઓને ડરવાની જરૂર નથી, હું તમારી સાથે. અને એકવાર આપણે એમ કહીએ કૃષ્ણ તવાસ્મી, અને પછી જો ડરીએ તો કૃષ્ણને ખોટું લાગે કે નહીં? રાઈટ રોંગ? કૃષ્ણને એમ કહીએ કે કૃષ્ણ તવાસ્મી, હું તારો છું, પછી આપણે ડર્યા કરીએ, હાય હાય મારું શું થાય? ભગવાન કે આ માળા કેરી ક્યાં ગઈ? આ યમનાષ્ટક કર્યા ક્યાં ગયા? આ ભાગવત સાંભળી ક્યાં ગઈ? ડરવાનું નથી સાહેબ, પ્રેમથી જીવો. હા, ડરવાનું મન થાય એક વસ્તુથી બીવો. ડરવાનું મન થાય તો પાપથી ડરો. બીજું ગમે તે બધું કરો તમને, પણ પાપથી ડરવાનું ચાલુ રાખો. મારાથી પાપ ન થાય, મારાથી કોઈનું ખરાબ ન થાય, મારી વાણીથી કોઈને ખોટું ન થઈ જાય, આનાથી ડરો. કારણ કે એ બહુ ભયંકર વસ્તુ છે. બાકી તમ તારે જિંદગીમાં આવ્યા છો, જલસા કરો. જેટલા બને એટલા જલસા કરો, આનંદ કરો, ખાઓ પીઓ. ભગવાને આપ્યું છે શરીર, મસ્ત આનંદ કરો. વ્યાસજી 18,000 શ્લોક બનાવ્યા પછી વ્યાસજીને પરમ શાંતિનો અનુભવ થયો. વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવજીને ભાગવત ભણાવ્યું, અને ભાગવત ભણાવીને સુખદેવજી જાય છે ગંગાના કિનારે. અહીંયાથી મહાભારતની કથા ચાલુ થઈ છે. મહાભારતના 18 દિવસ યુદ્ધ ચાલ્યું ને 18મા દિવસે દુર્યોધનને એટલી બધી ગદા મારી કે એની જાંગ ફાટી ગઈ, એમાંથી લોહી નીકળવા લાગ્યું. ગદા કોણે મારી હતી? તો કે ભીમે. અહીંયા લખેલું છે, યથા માતા યદા મૃધે કૌરવ સૃંજયાના વીરસ્વિથો વીરગતિમ ગતેષુ વૃકોદરાવી દગધાભિમર્ષ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ધૃતરાષ્ટ્ર પુત્ર એટલે દુર્યોધન. દુર્યોધન તળાવના કિનારે બેઠો તો એના પ્રાણ જતા નતા. ભીમે એટલી બધી ગદા મારી, એમાંથી લોહી નીકળતું હતું. દુર્યોધન માગે છે મને મોત મળે, મને મોત મળે, પણ છતાંય મોત આવતી નહોતી. તમને બધાને થાય મોત કેમ નહોતી આવતી? તો કે દુર્યોધનને શ્રાપ ને આશીર્વાદ હતા. એક જ સમયે હર્ષ પણ થાય અને શોક પણ થાય તો જ એના પ્રાણ જાય. આવું બને ક્યારે? એક જ સમય હર્ષ ને શોક. પણ દુર્યોધન, હમણાં કથા આવશે, દુર્યોધનના જીવનમાં દ્રૌપદી આપેલો શ્રાપ, એક જ સમય હર્ષ અને શોક બંને થશે તો જ તારા દુર્યોધન પ્રાણ જશે, નકર તારે પીલાવવું પડશે, છતાંય તારા પ્રાણ જશે નહીં. દુર્યોધન મોત માગે છે, મોત આવે પણ આવતું નથી. એ જ સમયે દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા આવે. અશ્વત્થામાએ આવીને દુર્યોધનને કીધું, દુર્યોધન પ્રાણ નથી જતા? તો કે નહીં.
મારા હજી 5 શત્રુ પાંડવો જીવે છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ. મારા પ્રાણ કેમ જાય? હજી મારા 5 શત્રુઓ જીવે છે. બસ ઈ જ સમય અશ્વત્થામાએ હાથમાં જલ લઈ સંકલ્પ કર્યો, આવતીકાલે સવારે 5 માંથી એકેય પાંડવ જીવતો નહીં હોય. દુર્યોધન હસવા લાગ્યો. અશ્વત્થામા, જેને મારવા માટે મારી 11 અક્ષોહિણી સેના ખતમ થઈ ગઈ, જેને મારવા માટે ભીષ્મ દાદા, તારા પિતા દ્રોણાચાર્ય, મારો મિત્ર કર્ણ જેવા મહારથીઓ ખતમ થઈ ગયા, એને તું એક રાતમાં મારી નાખીશ? પણ યાદ રાખજો, આ જે કાવતરું અશ્વત્થામાનું હતું ને બહુ રોંગ હતું. રાત્રિના સમયે મારવા જાય છે અશ્વત્થામા. પણ યાદ રાખજો, બુઝદિલે લાખ બુરા ચાહે તો ક્યાં હોતા હૈ, મંજૂરે ખુદા હોતા હૈ. દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા જ્ઞાનમાંથી તલવાર કાઢી પાંડવોને મારવા જાય છે. રાત્રિનો સમય, ઘનઘોર અંધારું ચારે બાજુ. મારવા જાય છે. એ જ સમયે ભગવાનને ખબર પડી, દ્વારકાધીશ શ્રી કૃષ્ણને જાગી ગયા. જાગીને 5 પાંડવોને ત્યાંથી ઉપાડી અને 5 પાંડવોના દીકરાને સુવરાવી દીધા. આ ભાગવતની કથા છે. 5 પાંડવોના દીકરાને સુવરાવી દીધા. 5 પાંડવોને પોતાની સાથે લઈ ગયા. અશ્વત્થામા આવ્યો. રાત્રિનો સમય દેખાતું નહોતું. એ જ કક્ષમાં જ્યાં પાંડવો સૂતા હતા ત્યાં જોયું 5 જણા સૂતા છે. તલવાર કાઢીને માથા વાઢી નાખ્યા. 5 માથા લઈ પોતાનો ખેસ હતો એમાં બાંધી જોડી નાખી અને અશ્વત્થામા નીકળો દુર્યોધન પાસે. દુર્યોધન પાસે ઘા કરીને કહે છે, લે દુર્યોધન, તારા 5 શત્રુઓના માથા લાવ્યો છું. પણ દુર્યોધનને માનવામાં આવતું નથી. દુર્યોધનને એમ થયું કે આ 5 પાંડવોને મારવા માટે તો કેટલી બધી મહેનત કરી, છતાં ન મર્યા, આ કેમ માનવું? એટલે જોડીની ગાંઠ ખોલી એક મોટું માઠું હતું, એ જોરથી લઈ અને આમ દબાવ્યું, અને જ્યાં દબાવ્યું તો તૂટી ગયું. દુર્યોધને અશ્વત્થામાને કીધું, નક્કી તારાથી ભૂલ થઈ છે. 5 પાંડવોમાં મોટું માથું કોનું? ભીમનું. ભીમના માથે મેં એટલી બધી ગદા મારી, છતાં એને કાંઈ ન થયું. મારા મારવાથી તૂટી જાય, આ માનવામાં નથી આવતું. એ જ સમય આમ સવારે પડી, સૂર્યોદય થયો, સૂર્યનું પહેલું કિરણ, અને દુર્યોધનના આંખમાં આંસુ આવ્યા. અશ્વત્થામા, તે બહુ મોટું પાપ કર્યું છે. કૌરવ અને પાંડવોની પાછળ વાસ નાખવા વાળા ખાલી 5 જ હતા. આ 5 દીકરાને તે મારી નાખ્યા. એ જ સમયે હર્ષ પણ થયો અને શોક પણ થયો. હર્ષ એટલા માટે થયો, દુર્યોધનને પણ 7 દીકરા હતા ને, એનું મૃત્યુ થયું હતું. મારા ભાઈઓનું મૃત્યુ થયું હતું, એટલે મારા શત્રુઓના દીકરા મરી ગયા, એટલે હર્ષ થયો. અને શોક થયો કે હવે અમારી પાછળ કોઈ રહ્યું, અમારો વંશ આખો ખતમ થઈ ગયો. એક સમયે 2 ઘટના ઘટી. દુર્યોધનના પ્રાણ જતા રહ્યા.